હું જોઉં છું. ચૂલી બનાવતા હતા. સ્વામી જય દેવી મારા ઉપર બાણ પ્રકાશ ઉપર બાણ પ્રકાશ અંતરય જવા સ્વામી જય સદગુરુ લાલા સદગુરુ દેવ આદિ પુરુષ નિરંકાર કી જય. શાસ્ત્ર ની અંદર નિજારી મહાધર્મ અને બીજ ધર્મ શાસ્ત્ર ની અંદર કઈ નથી આવતું. બધા શાસ્ત્રો મારે અનુભવથી થયા છે. રામાયણ ની અંદર નથી આવતું, ભાગવત ની અંદર નથી આવતું, ગીતા ની અંદર નથી આવતું. ગીતા ની અંદર સંસાર સ્વરૂપ છે. કેવું? વેદમાં નથી આવતું. તો નિજારી મહાધર્મ નો બીજ ધર્મ થાપ્યો કોણે? કોણે કાઢ્યો? હોવો તો જોઈએ ને, અખાણ તો હોવો જોઈએ ને એનું. ચારે ને જ્યોતિમાં લઈ લીધા. પેલાના વખતમાં મૂર્તિ પૂજાઓ હતી જ નહીં. કેવી? 4 યુગ પેલા સંગા યુગ હતો. 4 યુગો મૂર્તિ પૂજા નહોતી. ત્યારે જ્યોતિની સ્થાપના કરી. 5 મળી બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ ને નિરંજન મળી અલગ ધણી ધરી પછી નિરંજન નિરાકાર હાજર અમર અવિગલ. તે પછી અખંડ ને અનંત. કેટલા ભગત એ બધી વાત ખેડે કરી. અમર અખંડ કહી તો સમજી શકે નહી. મારી મોટા કેવું હે? પછી એક ઠેકાણે બધા અમુક સંપ્રદાય પંથ પર અમુક ઠેકાણે એક ઠેકાણે ઘેરા કે આને આને આ રીતે કેવા પોતે રીતે ગુરુ લોકો રીતે કપાઈ. ગુરુ નાનક નું આવશે જુદું આવશે, ગોરખનાથ નું આવશે જુદું આવશે, ગુરુ નાનક નું આવશે જુદું આવશે, ગોરખનાથજી નું જુદું આવશે, તમારે લોકો સુધી દર્શનાની સંપ્રદાય નું ભાવ જુદું આવશે. કેવું?
મુસલમાન ધર્મ ક્યાંથી નીકળ્યો ત્યાંથી તપાસ કરી. એ તો તમને રાધા સ્વામી સંપ્રદાયની ખબર ન હોય કે રાધા સ્વામી સંપ્રદાય એટલે શું, ધન નિરંકાર એટલે શું. બહુ ઊંડો ઉતરવા જાય પછી કાદવ નીકળે, અંતમાં કાદવ નીકળે. બહુ સમુદ્રમાં અંદર જાય પછી હું નીકળી ગયા બાર આવે. ગંગાજીમાં જાય તો કાંઠે બેસીને પાણી પી લેવાય. ગંગાજીમાં જવાય ને તો ગંગાજીનું સ્નાન કાંઠે બેસીને થાય. જો અંદર જાય તણાઈ જાય. હું તો બધામાં જઈ ધર્મ ની અંદર બધામાં જઈ સમજીને વિચારીને પછી વાત. હવે એક જોત કરવી પડશે. એનો અર્થ કેમ લઈશું? દીવો એક તમારો પૂજા પાઠ છે કે હામે કરી દીધું છે? થાળી બાર મેન ધર્મ સત્ય સનાતન. સનાતન ખે છે પણ સનાતન કેવો કે ને ખ્યાલ એવો મારે છે. પછી ત્યાં સત્ય સનાતન બાકી બધી ખૂટ્યું પછી બધી આપણે કીધું મૂળ સત્ય એ. કારણ કે અમે અહીંયા ગયા કે પાઠમાં જઈએ પણ અમને ખબર ન હોય, આપણે કોઈને પૂછ્યું જવાબ ન મળે એનો. પશુ ને આગળ બોલી તો વણાદાણ થાય. કોઈ અંબળે કોઈ અંબળે હિસાબ. મારો તો કેટલા વર્ષનો અનુભવ છે. તમે તો અહીંયા આવ્યા પછી તમે અશોક બાપુ અમને તો લોંગ ટાઈમ ત્યાં કહેતા હતા. મૂળદાસ બાપુ પહેલી વખત જયારે આવ્યો ને ત્યારથી એના ઉપરથી તમારી વાત નીકળી. કોને કાલે અશોક બાપુ કે કઈ ગયા. એટલે મારું કહેવાનો હું ભાવ છે કે ધર્મ તો આપણો મેન એ જ સત્ય સનાતન. બરોબર. મેન ધર્મ સત્ય સનાતન એક. સત્ય એક. કેવું? સત્ય બસ. આકાશ ને આકાશ ને આકાશ એક કે બે? આકાશ એક જ કેવાય. એક જ. આકાશ અમાપ છે. એનું માપ કેમ લેવું? ફૂટફૂટથી મપાઈ કરું? હે સત્ય ને ફૂટફૂટથી ન આપી દે. કેવું? મપાય સત્ય ને કઈ પછી પાછા સત્ય હતા છે. સત્ય કોઈ જોયું? સત્ય નું વર્તન થાય. કેવું? સત્ય નું વર્તન થાય. વર્તન ની ખબર ન હોય, નામ ની સામે રાખી. અહીંયા રાખવું બાબુ ઉપર. અહીંયા રાખવું. ત્યાં રાખો તો વાંધો. સત્ય એક જ. હોલ વર્લ્ડમાં ફરી આખી દુનિયાની અંદર કેટલા સંપ્રદાય કેટલા પંથ છે એ મારી ડાયરીમાં. કોણ કઈ રીતે ચલાવ્યું છે, કોણ કેવી રીતે ચલાવ્યું છે, કોણ કેવી રીતે ચલાવ્યું છે, કોઈ કેવી રીતે ચલાવ્યું છે, કોઈ આપણે કોઈ નું ઉખાડું ન થાય. આપણે તો આપણો મર્મ શું છે? કિસી કા કેવા સત્ય સનાતન એક છે. હું કદાચ
કદાચ વયો જાય, આ શરીર શાંત થઈ જાય, સમાધિ ચડી જાય, પણ નામ વચન આદિ અનાદિ છે એ સત્યથી થોડું બોલી જવાનું હે આપણે એનું લપોંડા મૂકી દે. એનું પાલન કરવાનું છે, એનું વર્તન કરવાનું છે. જે ચારિત્રહીન થઈ ગયો જે માણસ એ કોઈ બી કાર્ય કરી શકે નહીં. વર્તન જેનું સારું સત્યના પંથમાં કાપી ન શકે. કેવું સત્યનો પંથમાં કાપી શકે. તેથી તમારે સંસાર ભોગવાની વાત નહીં. તમે સંસાર ભોગવો, સંસારમાં રહ્યો, વ્યવહાર કરો, બધો કરો, પણ સમજી કેવું સમજી તમે સંસારમાં રહ્યા તો પછી કઈ ભોગ વિલાસમાં પડી રહેવું કોને કીધું? શાસ્ત્ર ખોટો પડી જાય. હવે જેને તિલક લેવાનું નહીં બોલાય રહ્યો દોરી આપી હવે પછી મંત્ર લખી પાઠ આવડતો એવું કઈ કેવા તમને બાપુ પેલાથી જ વાત કરી. તમે તો આ દેશમાં ઓછીતાના આવ્યા ત્યારે ઓછીતાનું બાપુ તો વાત બહુ ટાઈમ પહેલા કરતા હતા. જેમ નવા આવ્યો ને ત્યારે મારે ઘરે રહેતા ત્યારે જ વાત કરતા. લાલ બાપુ છે, લાલ બાપુ ત્યાં તો મૂળદાસ બાપુ ને અમે જોયા. લઈ આવું બીજી લાવો અને આમ જવો એ લાંબી વાત લાવે રોલ આવે વાહ સુંદર વાહ કેટલા વર્ષે એટલે કરી કેમ દીવા ના બહુ વર્ષે ક્યાં જાય? ત્યાં તો ખાલી કેવું જ મળે ટાઈમ લઈ ત્યાં જ અપુભાઈ તૈયાર કરી રાખે કમ્પ્લેટ. અમારા પૂજન કહું હોય તો ત્યાં જ હોય. ધરાનો એટલો ફેર પડે હે છે જમીન ધરાનો એટલો ફેર પડે છે. અગરબત્તી લાવે ચાલુ જ છે. બીજી ના એ બીજી અગરબત્તી લાવે બીજી જોઈ એને જોઈ બે લાવ એને બીજી અગરબત્તી બીજી જોઈ હું જોઈએ એક ખાલી અને એકમાં ભરી હશે જ ને અગરબત્તી નું પેકેટ અહીંયા લઈ આવો ને શિષ્યના માટે શ્રીફળ
શીશને હાથે શ્રીફળ છે. ભાઈ જોયો મારું બંધ ના ના આ બાર ફોન આવતો ને આમાં ફરવાનો બોલું છું, સાંભળો. બેસી જાઓ. મારી ચોપડી ગાઈએ. ઓમ ગુરુજી રામ રામ રામેશ્વરી રવા નામ નમો સતનામ શિવલિંગી વાળી નમો કૃષ્ણ તારે નમે નિશાન રૂપિયા દસમે દેવ દેવ આરોગ્ય નાતંજન સબારા પી રામદેવજી બધારો અમારી દવા ઓમકાર થી ઉઠિયા રે આકાર સબારા પી રામદેવજી કેવળા સાહેબ સતનામ રાજી को आदेश काबले को जीरा बोलता पुरुषन सितारा ओम सोंग शब्द सोई सत बचन तेरे तेज निज नाम रे माथे में अरे माथे शंकर साहब तेरे बजवानो काल तेरे बजा जन्नत लगा बुखा कबूल रहे ते ते मारे धीर तेरा वेद वेदरा वे पारा पारा रो प्रकाश प्रकाश नो पुतलो पारो वेदवनो आवे जा सोळवारे कृते शंकर सोळो पारो दिवल मा जय शंकरे पार्थ जने कया महामंत्र संपूर्ण करया साहेब को सतनाम राजी को आदेश कापड़े को जो नाम बोलता पुष्प तियारा बोलो सदगुरुदेव की जय. जेने तिलक लेवानो होय तो दूर जेने लेवाने है वारा पड़ता આવડે તમે એમાં થયું છે પછી એ પાણી છે એટલે बोलो सदगुरु अलग धनी जय. ये कर चलो तो करवाल के ये बोले बात करना. बोलो सदगुरु अलग धनी આવી જાવ બેટા. ના મીરા સદગુરુ દેવ કી જય. अलग धनी जय. आदि पुरुष निरंकार सदगुरु देव की अलग स्वरूप अरे ओ आनंद 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 का आनंद પગે લાગી લેવા दे देજો. सदगुरु देव की जय. अलग निरंजन निरंकार
આદિ પુરુષની રામભાઈ હનુમાન દાદા પસંદ થઈ ગયા તમારે સદગુરુદેવ કી જય. અલખ નિરંજન નિરંકાર જ્યોતિ સ્વરૂપ પરમાત્મા. બોલો રામા વીરની જય. આવો જઈને દોરી લેવાની હોય. બોલો સદગુરુદેવ કી જય. અલખ ધણીની જય. નકલંક ધણીની જય. રામદેવજી મહારાજની જય. આદિ પુરુષ નિરંકાર જ્યોતિ સ્વરૂપ. તમને આવ્યો છે? આવી દીધી છે? મને નથી અત્યારે હોય આવો. તમે ક્યાં ગયા પેલી હશે કે બહાર ગયા છે? ફાયદામાં હે ને આજે? સદગુરુદેવ કી જય. આદિ પુરુષ નિરંકાર જ્યોતિ સ્વરૂપ પરમાત્મા ગુરુવે રામ રામેતિ રામેતિ રમે સંસ્થાન તરુલ્ય રામ નામ જય હો સદગુરુ. વાહ. તમને તો આવી ગયું છે ને? મંત્ર 11 વખત બોલવાનો, બીજો મંત્ર 11 વખત બોલવાનો, ત્રીજો મંત્ર 11 વખત બોલવાનો, ચોથો મંત્ર 11 વખત બોલવાનો, પાંચમો મંત્ર 11 વખત બોલવાનો, છઠ્ઠો મંત્ર 11 વખત બોલવાનો અને સાતમો મંત્ર પણ 11 વખત બોલવાનો. 11 સવારમાં, પછી રાત્રે, પછી બીજા 2 મંત્ર લખી આપો સાથે નહીં. હવે આ છે ને 2 જણા લઈને સામે મૂકી દો. બે જણા ઉપર મૂકી દે તો વાંધો નહીં. બહુ સરસ. કે રાખું બાપુ નીચે રાખું હોય તો લાવો. કઈક ચોપડી જેવું આપો મોટી. તો પેલા ગણપતિનો મંત્ર આવશે. તો તમને પેલા બોલ નાખો. ગણપતિનો મંત્ર આવશે, પછી રામ મંત્ર આવશે, પછી રામદેવજીનો મંત્ર આવશે, પછી જ્યોત જ્યોતિર્યનો મંત્ર આવશે, તે પછી બીજા આવશે. 7 મંત્ર આવશે. કેટલા? 7 ભૂમિકાના 7 મંત્ર, 6 ચક્રના 7 મંત્ર, 7 વેદના 7 મંત્ર. આ સ્મરણ કરવા માટે, આત્માના કલ્યાણના સ્મરણ માટે. જી આવી ગયો થોડું સામે. આપણા બધા બોલે છે ને પેલો ભજન ગુણપતિ નો બોલે ને, આમાં પેલો ગુણપતિ આવે, પેલા ગુણપતિ આવે, પછી બધું આવે. એ ભાઈ મારા અક્ષર જાણે 2 ગુજરાતી ભણેલો છું. એટલે વાંધો નહીં આવે. તમે તો વાંચી લીધા ઘણા કરે છે. આ ચોથો મંત્ર ઓહમ સોહમ જ્યોત જ્યોતિ સ્વરૂપે નમઃ. કૃપા થઈ ગઈ ને. અમને તો જિંદગીમાં લાભ ન મળે. અમારા દીપક ને બહુ શોખ હતો. સારું ને. સર્વિસ હાથ સર્વિસ ઠેકાણે લે મને ગુમરા ભરાય નહીં કે દીપકભાઈ શોખ હતો. રતિ અવાજ સોહમ સત શબ્દ નિવાસ.
આ છઠ્ઠો મંત્ર. અગિયાર ગરમ કેટલા ભૂપતભાઈને ગવા હશે કંઈક કામ એમાંથી બાપા અમને આપે જોઈએ કે ભૂપતભાઈ મેં કહ્યું થોડો થોડો આપી ખાવા જાય આપી દો. જોઈએ કંઈ પણ આવે છે તો હવે તમારે જમો સેમ્પલ હોય ભૂમિ ભૂમિ પપ્પા ડેરી છે ના આમાં લઈ લ્યો આર્યા છે ને વાટકા હું આપે આપું છે તમે નહીં ખબર નાખી દો તમે ટેસ્ટ લઈ લો મજા આવે કિડની બીન્સ ને આપણે કોર્નનું છે મિક્સ રોટલી છે ઈ કો ભાઈ તમારે સુનિયા રોટલી નહીં એવા જોઈએ એટલે મારે રહેવું પડે ને શૂટિંગ જેઠાભાઈ નું બધું રિમેમ્બરિંગ ભાભી તો પાચન કરતા હતા, તમે રોટલી બનતા હતા, બધું લઈ લીધું. ગોમતીપુર તમે આમ પ્રભુદાન ની આવતા ને અમે ત્યાં હતા બાજુમાં જ અમે રહેતા. બહુ વર્ષો થઈ ગયા ને. પ્રભુદાન તો ઓફ થઈ ગયા ને હવે બિચારો ઓફ થઈ ગયા. જમજો બેસી જાવ ને 2 મિનિટ મહાદેવભાઈ આવે ને બધા હારે બેસીએ છીએ. પછી કોઈ પીડો હોવા કઈ નહીં, વાંધો નહીં, સેલ્ફ સર્વિસ. અજયભાઈ તમારે આવે છે સેલ્સમેન સારું સારું જે હોય એ તો પૂછો બીજું તો પૂછાય કે તમે કેટલી ભક્તિ કરો છો, કેટલું જ્ઞાન કરો છો, કેટલું ધ્યાન કરો, એ તો કઈ પૂછાય નહીં. પણ પેલું તો એ જ પૂછે ને ભાઈ બધું શું કરું કેવું. પછી ધીરે 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 પરિચિત થાય બધું, ધીરે ધીરે પરિચિત થાય પકા પાય તો મકાન થાય ને મકાન અવાજ બહુ કરે આનંદ આવે જ બીજું ગુડ ગર્લ નો ખાવાનું ભૂમિ
Bhumi is a good girl and Anand is a good boy. No? અવળી વાતે પોતે આવે કેવા પરમાત્મા સગુણ નિર્ગુણ બ્રહ્મ રૂપ હોવા છતાં સગુણ રૂપ ધારણ કરી અવતરણ ધારણ કરે અને પછી લીલા કરે એની માયા લીલા બે ત્યારે જ આપણે રામદેવજીને માને છે એ શું છે કૃષ્ણ ભગવાને લીલા કરી રામ ભગવાન મર્યાદા સ્વરૂપ કર્યું કેવું રામજીએ ધનુષ ઉપાડ્યું કૃષ્ણ ભગવાને દખરક તૈયાર કર્યું રામદેવજીએ બોલો લીધું નિવિડ હોય કે એક જ સ્વરૂપ રામ રણછોડ ને રામજી તણે એક સ્વરૂપ કણ જોડીને લાલ કે ન જાણો દૂજ રૂપ એક જ છે એકને બે કેમ કહેવાય નર નારી એક જ છે નર નારી ની અંદર રહેવા વાળો એક જ છે ફક્ત શરીરની સ્થિતિ જુદી બતાવી છે કેવું શરીરની સ્થિતિ જ જુદી બતાવી એ છે વેદાંત નો અક્ષર અને મારો વિષય વધારે પડતો ભક્તિ અને આધ્યાત્મિકતાનો છે વધારે કારણ કે વધારે યારે સમજાવવું પડે પ્રોફેસર લોકો આવે પૂછે કેવા અને બુદ્ધિ ખાઈ જાય આપણી કેવી સમજાવવું પડતું સમાધાને કરવું પડે કોઈ કે મારે સમાધિ માર્ગે ચડવું તો હાલ ભાઈ સમાધિ માર્ગે છોડી તો તારા બાળ બચ્ચા કેટલા છે અમારે તો 3-4 છે કંટાળી ગયું છો કઈ થઈ સાધુ થઈ જાવ સમાધિ શીખવી છે સમાધિ છે જેને યોગાભ્યાસ હઠયોગ રાજયોગ ને મંત્ર યોગ કર્મયોગ જેને શીખવો હોય એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યા સિવાય કોઈ સમાધિ સ્થાન લાગે નહીં નૈષ્ઠિક બ્રહ્મચર્ય નૈષ્ઠિક બ્રહ્મચર્ય શાસ્ત્ર ખોટા પડે એક સંસારમાં રહી બાળ બચ્ચા સાથે કુટુંબ બધા કુટુંબ એક છે બધામાં રહેવાનો મારો પ્રભુ છે હારે બેહીન છોકરાને વાસલ્યતા બતાવી હારે બેહીન રોટલા ખાઈને મોજ ન કરીને પ્રભુ ભજન ન થાય કેવું સાધુ સંતોની સેવા હોત થઈ શકે કેવા સાધુ સંતો ગરીબોની બધાની સેવા થાય અમે આ ભૂકંપ થયો તરત જ 5 કટારા મોકલી દીધા કોઈને ખબર પડવા દીધી નામે નથી લગાવ્યું ક્યાંય શેઠ મારી કહેતા ગામડાની જઈને હરિયર રસોડા ખોલી 5 ગામડાની ખટારો રસોડા ખોલી 45 જણા ગયા હરિયર કરાવી હજી થોડા આજકાત આવે છે કેવા કા કે ગુરા કરી ગયો છે અંદર ભાઈ એટલે આજકાત આવે ને કઈ પ્રકૃતિ કરી રહી છે એ ના કહી શકાય પ્રકૃતિ તો પ્રલય હોત કરી શકે પ્રકૃતિમાં એટલી શક્તિ છે પ્રકૃતિ પ્રલય કરે લય પણ કરી શકે સર્જન કરે વિસર્જન પણ કરે કેવું સ્થળાંતર કરે રૂપાંતર કરે પ્રકૃતિનું નિયમ આ બધું તમે જુઓ છો બધી પ્રકૃતિ જ છે પીને બ્રહ્માંડ છે પ્રકૃતિ છે પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે આટલું તો પ્રકૃતિ પરમાત્મા એટલે પરમાત્મા એવું છે કહેવાનું બધું કેવું પરમ તત્વ પરમાત્મા એવું છે ઈશ્વરી શક્તિ મહાશક્તિ છે કેવું ઈશ્વરી શક્તિ અને મહાશક્તિ તો કોઈ માને નહીં આપણાથી જો જગત ઉત્પન્ન થતું હોય તો આપણે તો કેટલું કરી હવે તો અમે તો લહેર જ કરી જાય તમારે 50 વખત તમારું નામ લઈએ સીતારામ બોલો મને કાબે ગયો આજ શનિવાર છે ને જવું પડે કઈ વાંધો સંતોની તમે લીલો ને જો કેમ કહો છો આ તમને કોણે પકડાવી દીધું છે
હાલો તો કયો હાલો અમે એની ઈ ના કહીએ તમે કયો એમ કહીએ હાલો હું કહીએ તો આ ખરેખર મારા અંગત વાત છે. બાપુ તો મારા છે ને બધા એટલે કહું છું. પચરંગી જો હાજી કેવો પચરંગી આ પચરંગી અને પ્રગોટી ની અંદર સાધુ દીકરા હોય ને અને તિલક કેવું હોય છે? કેસરી તિલક. કેસરી તિલક લગાયો અમારે બોલે રમતો જોગી આવ્યો. આવી અલગ જગાયો અમારે બોલે રમતો જોગી. 5 પચરંગી ને જો એટલે શું? રામદેવજી લીલો ને જો ફરકાયો નહીં, પચરંગી ને કેવો પચરંગી. પચરંગી કેમ કહેવાય? આધ્યાત્મિક વિષયમાં કોઈ ફિલોસોફી બીજા ત્રીજા કે પચરંગી ને જો કે અર્થ જાઓ કે પાંચ હારે પચરંગી ને જો અર્થ લીલા નેજાનો 5 તત્વનો રંગ છે. 5 તત્વના 5 રંગના પચરંગી નેજા. 5 તત્વના 5 એટલે આ પચરંગી મૂળ પૃથ્વી રંગ પીળા, પૃથ્વીનો રંગ પીળો. તમે દાણો વાવો તો કોટો કોટ કેવો ફૂટે? પીળો પીળો આવે અને પછી પવન લાગે પછી લીલો આવે. મૂળ પૃથ્વી રંગ પીળા, વાયુ રંગ લીલા. વાયુનો રંગ લીલો છે. આ બધા ઝાડ જુઓ જેટલા ઝાડ છે ને અત્યારે એ વાયુના રંગથી થયેલા છે. ઉનાળો આવે છે અમુક ઝાડ છે ને ઉનાળો આવે તો કાળા પડી જાય, ઝાડ ખરી જાય. સૌરાષ્ટ્રમાં નો ખરે. સૌરાષ્ટ્રમાં આપણા ગુજરાતની અંદર 3 ઋતુ જોવા મળે. શિયાળો મળે જોવા, ચોમાસું જોવા મળે અને ઉનાળો મળે. પચરંગી નેજા પચરંગી લીજો રામદેવજી મહારાજ પેલા પાઠ નહોતો? પેલા તો હતો એ જ વાત કરીએ હમણાં. રામદેવજી મહારાજ તો પાઠમાં જ્યોતિ ની અંદર દર્શન કરવા જતા. ડાલીબાઈ હારે નહીં જતા. ડાલીબાઈ પ્રેમ નો સ્વરૂપ છે. એના ઘરવાળાનું નામ તો નેત્રાબાઈ. જેમ કૃષ્ણ ને રાધિકા છે. રાધિકા છે એ કૃષ્ણ ભગવાન ને ઘરવાળી નથી, રૂક્ષ્મણી ના ઘરવાળા છે. જ્યોતિ જ્યોતિ આડી કરો કે ઉભી કરો, પ્રકાશ બે નો એક. જ્યોત ને જ્યોતિ, જ્યોતિ જ્યોત એટલે નર, જ્યોત એટલે નર જાતિ. વ્યાકરણ ની દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ, વેદાંતની દ્રષ્ટિએ જ્યોત એટલે નર જાતિ, જ્યોતિ એટલે નારી જાતિ. આડી વાત કરી જ્યોતિ નહીં આવે, શક્તિ નહીં આવે, ઉભી કરી શિવ નહીં આવે. શિવ શક્તિ બે એક જ છે. બે આંખ છે તમારા, બે આંખ છે તમારા, બે આંખ છે તમારા બધાને બે. બિલ્ડરભાઈ નામ નથી એટલે બોલું છું. અજયભાઈ બે આંખ ખરે પણ નજર તો બે આંખ તો બે નજર થવી જોઈએ ને. નજર ના જોવો ને, બે આંખે તો બે નજર થવી જોઈએ. કાન કેટલા? બે. તો બે ઠેકાણ સંભળાવવું જોઈએ ને. સંભળાય છે એક. નાક બે, તો બે બે લોકો શ્વાસ એક ઠેકાણ કરે. યુ ગુરુ ગોવિંદ એક હૈ, લાગ શકે કે एक नजर दो आंख है, दो कान सब
શબ્દ એક યુ ગુરુ ગોવિંદ એક હે જાત उत्तम धोबी सदगुरु मध्यम धोबी दान कनिष्ठ धोबी नीत का पाप को धोए खास 3 धोबी संसार में हाँ पद्धति से बापू हम जो ચોપડી તો મગાવી તમારે હાર હતી રામાપીના પરવાના બીજ મંત્રો પછી પ્રગટિયા બીજા ત્રીજા અભે બીજ નીજ બીજ બીજે બીજ ચોપડી આટલી બધી 1000 રૂપિયા ખર્ચે 100 વર્ષની લખેલી ચોપડી મગાવી બધા પાઠ ખોટા 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 કોઈ આમ માંડે છે કોઈ આડો માંડે છે કોઈ અવળો માંડે છે કોઈ ઊભો માંડે છે આ મારો ઓળખાતી કાઢી કેવું રામાપીના પરવાને કોઈ નથી આવડતા તો પછી ભજન સમ્રાટ એનું ક્યાંથી આવડે અલગધણીનું હે એ તમે ભાગશાળી એટલે તમને મળી ગયા લખી એ બધા આજે બધાને તિલક આપી બધાને આપ્યા આજે જેઠાભાઈ ને સાબતભાઈ ને બધા આજે રામાપીના પરવાના તમારા લઈ આવ્યો છું રામાપીના પરવાના બીજ મંત્રો સતી માતાનો મંત્ર બધા કમ્પ્લીટ આટલી ચોપડી કરીશ ખીમદાજીને 10-12 લખે ખીમદાજીને તમારા સંસારિકતાનો ગમે તે પડતું હોય એ મારે જોવાનું નહીં કઈ હું તો ધર્મને માનવા વાળા રહ્યા પ્રભુને માનવા વાળા રહ્યા એટલે આપણે તે એમને હોત દોરી નાખી દીધી સમજો એને મંત્રો પણ આપી દીધા અને 5-7 મંત્રો બીજે લખી દીધા જો ભજન સમ્રાટ ના કરો એના બાપને હોય પાર કર્યો કે રિસર્ચ જો આમ પાર થાય સમજાય બાપ છે જાણ ખર્ચ તમારે મેં કહ્યું કુટુંબ એકતામાં ગમે તેમ તમે રહેતા હો સમજાવો એ વાત થોડીક મને કરી કીધું એ મારા વાત જ સાંભળ્યું તમે સાધુના દીકરા છો ને કે બીજાના દીકરા છો કે સાધુ તો સાધુ એક થઈ રહ્યો ને નોખોનું કોકામ કરો છો કેવું નોખોનું કોકામ કરો છો લંડનમાં રહ્યો છો તો સાધુના દીકરા એક થઈ રહ્યો ને હે જુદું જુદું હું કામ રાખે આવો તમે જુદાપણું છે તો તમારે ઈશ્વરને જુદાપણું રહેવાનું પછી તમે ભલે પાઠ માનતા હો તમે ભલે સત્સંગ કરતા હો પછી તમે ભજન ગાતા હો તમારા રાગ દેશ ની ઈર્ષા તમારે તમારામાંથી નથી ગઈ હે મારામાંથી ન જાય તો સમાજને હું આપણે આપી શકશું ધર્મ ને આશીપ છે ને કોઈને ખબર ના પડે એમ કે આવી રીતના તાણાકી ચાલતી હોય તો એમાં આપણે સમાજને હું આપી શકશું સમાજને હું સુધારી શકશું સમાજને સતની કડી કે ક્યાંથી સમજાવી શકશું કે સતની કડીએ બાપડા ચલા જાવ તમને વાંધો નહીં આવે આપણામાં જો કીચડ ભૂલ્યો રાગ દિવસ ઈર્ષા મારું ને તારું ભૂલવું છે તો આપણે બીજાને કેમ કહીશું સાધુ સાધુમાંથી ન જાય તો પછી બીજા જો કોક કરે ને તમારા હજી થયું નથી ને તમે એમને ઉપદેશ જેવા દેવા આવો છો હે બાપ મારું ખોટું તમે નક્કી જો હા સાચી વાત છે એટલે તમે એ બાબતની આપણે તમે ઓલી વખતે આવ્યા હતા ત્યારે મેં એ કઈ મેં કહ્યું હવે બાપુ સંન્યાસી ને હવે આપણે સંસારીની આવી માથાજીકોની વાત કરવાનો કોઈ ફાયદો જ નથી પણ તોય હું એટલું જાણું કે જેના થકી આપણે અહીંયા પગલા થયા એ માણસને આપણે ભૂલવા ના જોઈએ પણ હવે સાધુમાં એવું છે આ કોમમાં નથી આ કોમને વાયડી કોમ કીએ બધા પણ હું આ કોમને શ્રેષ્ઠ કહું કે આ કોમ એનું કોઈ રાખ્યું હોય કે કોઈ એનો ઉપકાર કર્યો હોય તો એ મરી જાય તો બહેતર છે બાકી એના હું તો એને માનું છું હું સૌરાષ્ટ્રમાંથી ગુજરાતમાંથી મારી ઝંડી ચાલે છે કેટલા વર્ષોથી સાધુની એકતા જેમ બને એકતા કેવા એક થાવ બસ એકતા રાખો એક થાવ તો સમાજ સુધરશે નહીં તો સમાજ અવળે રસ્તે થઈ જશે કેવું જેને સીધો ચડાવવો હોય હવે ઓલા એની મોકાઈમાં પડ્યા હોય પછી સમાજને કે હરખે રસ્તે ચડાવે ક્યાંથી એક જ અક્ષર ભોળી પ્રજા છે ને એ ભોળી પ્રજા ભરમાઈ જાય સમજેલ બુદ્ધિવાદી નો સમજો સ્વીકાર ન કરો જલ્દી જેઠાભાઈ આ તો મારો જાતિ અનુભવ છે કેટલા વર્ષનો સ્વીકાર ન કર આપણે તો એક થાવ મેં તો ક્યાં બધી એક થાવ બાપલા
કેવા છો ન ખાવ તો તમારી છે ને વાત છે, અમારી કઈ બળજબરી થોડી નહીં કરશે, મારી તો કઈ બળજબરી છે નહીં. એક ખાવજો તમને લાભ છે. એ તો છે જ ને. ધર્મ ને નેજા નીચે એક થાય એને ધર્મ, ધર્મ નો નેજો છે ભાઈ. ધર્મ ના નેજા નીચે એક થઈ જાઓ બધા, ઈશ્વર ના નેજા નીચે એક થઈ જાઓ, સતના નેજા નીચે એક થઈ જાઓ. બસ કુટુંબ વ્યવહારમાં ગમે વર્તતા હોય. સમજી તમારી બુદ્ધિ વાત છે. એ રાગ દ્વેષ તમારામાં આવ્યો ત્યારે તો છે નહીં ને.